પડધરીના ખાખડા બેલા ગામમાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। તેનો વાંક ફક્ત એટલો હતો કે તે સમાધાન માટે તૈયાર ન થયો અને આરોપીઓએ તેનો ખાર રાખીને તેની હત્યા નિપજાવી। રાજકોટ પંથકમાં અનેક માથાભારે ગેંગ ઉપર કાયદાનો સકંજો કસાયો તો નાસ્તા ફરતા હત્યા લૂંટ સહિતના ગંભીર ગુનાના આરોપીઓ ગણતરીના સમયમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, પડધરી પોલીસ અને અન્ય એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી કરીને હત્યાના 2 આરોપીઓને ઝડપી પાડ્યા। 20 મીના રોજ પડધરીના ખાખડાબેલા ગામમાં રહેતા યુવકની હત્યા થઈ। 40 વર્ષીય યુવરાજસિંહ જાડેજાની કારને આંતરીને છરીના આડેધડ ઘા ઝીકીને અજાણ્યા યુવકો ફરાર થઈ ગયા। આ અંગેની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને લોહી લુહાણ સ્થિતિમાં હોસ્પિટલ ખસેડ્યા તો ફરજ પરના તબીબોએ યુવરાજસિંહ જાડેજાને મૃત જાહેર કર્યો। પડધરી પોલીસની તપાસમાં જૂના વિવાદમાં યુવરાજસિંહ જાડેજાને રેંસી નાખ્યો હોવાની વિગતો સામે આવી। મૃતક રાજકોટના અયોધ્યા ચોક પાસે વાહનોની લે-વેચ અને વાહન સીઝ કરવા વ્યવસાય સાથે સંકળાયેલો હતો। મૃતકે તેના જ સમાજના 3 ઈસમ વિરુદ્ધ અંદાજે 2 વર્ષ પહેલા પડધરી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી। આ ફરિયાદ બાદ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ જાડેજા નામના 2 ઈસમો વારંવાર સમાધાન માટે મૃતક પર દબાણ કરતા હતા, પરંતુ મૃતક સમાધાન માટે તૈયાર ન થતા અંતે ખાર રાખીને હત્યા નિપજાવવામાં આવી। આ હત્યા બાદ 2 હત્યારા મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ રાજસ્થાનમાં નાસી જાય તે પૂર્વે રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ટેકનિકલ એનાલિસિસ અને ચોકસાઈપૂર્વકની મળેલી બાતમીના આધારે આબુની સરહદેથી દબોચી લીધા। સૂચના મળી કે આરોપીઓ જે છે એ રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર ઉપર બનાસકાંઠા જિલ્લામાં છે અને ત્યાંથી આજે રાત્રિમાં સવારે 3 વાગ્યાની આજુબાજુમાં આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલ આરોપીઓ ને હસ્તગત કરવાની, અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। આ આરોપીઓ પર 2024માં પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો પડધરી પોલીસ સ્ટેશનમાં, જેમાં એ લોકો વોન્ટેડ હતા। આ કેસમાં પણ એની અટક કરવામાં આવશે। આ ઘટનામાં જો બ્રેજા ગાડી એ લોકો યુઝ કરી છે, આ ગાડી કચ્છમાંથી કાના આહિરના નામ પર છે। એક મિત્રના થ્રુ એનાથી ગાડી કોઈ કામ જવા માટે એ લોકો લીધી અને પછી એના નંબર પ્લેટ પણ ચેન્જ કરી નાખી। તો નંબર પ્લેટ ચેન્જ કરવા માટે જો ફોર્જરીની એપ્લિકેબલ કલમો છે એ લગાવવામાં આવશે। 40 વર્ષીય ક્ષત્રિય યુવકની હત્યા મામલે પડધરી પોલીસની બેદરકારી સામે આવતા તત્કાલીન મહિલા પીઆઈ અને પીએસઆઈ સહિતના 4 પોલીસ જવાનોને રેન્જ આઈજીએ સસ્પેન્ડ કર્યા હતા। બીજી તરફ મૃતકના ગામ ખખડાબેલાના રહીશો અને સ્વજનોમાં આક્રોશ ફેલાયો હતો। આ પૂર્વ આયોજિત હત્યાકાંડને અંજામ આપ્યા બાદ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ જાડેજા પોતાનું વાહન લઈને નાસી છૂટ્યા હતા। આ હત્યા સમયે કે ત્યારબાદ આરોપીઓને સંતાઈને રહેવા દરમિયાન અન્ય કોઈની મદદગારી છે કે કેમ તે મુદ્દે પોલીસની આગામી તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે। એમાં જો આરોપી છે મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, આ ખાખડાબેલા 5 ગામનો જ રહેવાસી છે। એના ઉપર 2 ગુના દર્જ છે। એક ગુના ખનીજ ચોરીનો છે અને બીજો ગુના પોક્સો અને રેપનો છે। એક આરોપી યશપાલસિંહ રસિકસિંહ જાડેજા ઓ ખાખડાબેલા 5 ગામનો છે। એના ઉપર એક ગુના આ ગુનાથી સિવાય 1 ગુના પહેલાંથી છે। એ લોકો પોક્સોમાં ભાગ્યા પછી અહીંયાથી રાજસ્થાનમાં અલગ જગ્યાએ રહેતા હતા। રાજકોટ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને મહત્વના પુરાવા એકત્રિત કર્યા તો હત્યારાઓ પાસેથી ગુનામાં વપરાયેલી 3 છરીઓ પણ જપ્ત કરવામાં આવી। આ શાતીર આરોપીઓએ પોલીસની નજરથી બચવા અને પોતાની ઓળખ છુપાવવા ગુનામાં વપરાયેલી બ્રેઝા કારની નંબર પ્લેટ બદલી નાખી હતી। મૃત યુવકે દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ નોંધાવેલી ફરિયાદ રદ કરવાની અને સમાધાન કરવાની વાત ફગાવતા જ હત્યા થયાનું આરોપીઓએ કબૂલ્યું છે। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।